નમસ્કાર મિત્રો, હું રઘુવીરસિંહ ચૌહાણ. મિત્રો, ઘટના છે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની, જેમાં એક જાગૃત યુવાન સાથે સાથે રાજકીય આગેવાન અને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને સાથે સાથે મારા મિત્ર પણ, જેઓ સ્વચ્છતાના મુદ્દાને લઈને સ્વચ્છતાની બાબતની રજૂઆત કરવા આમોદ નગરપાલિકામાં ગયા હતા. ત્યારે ત્યાંના અધિકારી, એસઆઈ અધિકારી, સેનેટરી ઇન્સ્પેક્ટર કેટલા દિવસથી આમોદમાં કચરો લેવામાં નથી આવતો હોવાથી એ જાગૃત યુવાન કેતનભાઈ તેઓ એ અધિકારીના ટેબલ પર કચરો ઠાલવી આવે છે અને ત્યાર પછી એક બોલાચાલી થાય છે. હવે સમગ્ર ઘટના રિયાલિટી શું છે તો એની વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ જે પણ અધિકારી છે, એસઆઈ અધિકારી છે, એ શું કહેવા માંગે છે, કઈ રીતની ઘટના ઘટી છે, એમના મોઢેથી પણ સાંભળીએ. તો આ છે એમની વિડીયો ક્લિપ. શું નામ છે આપનું? મારું નામ અસારી હિતેશ છે. તો પરમ દિવસે જે બનાવ બન્યો તો તમે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરી છે, શું કહેશો? એ બાબતે જણાવવાનું કે પરમ દિવસ જે બનાવ બન્યો હતો, જે રીતે કેતનભાઈ મકવાણા દ્વારા અમને વ્યક્તિગત ટાર્ગેટ કરીને મીડિયાની સમક્ષ અમારી ટેબલ પર કચરો જે ઠાલ્યો હતો, એ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં કાયદેસર રીતે ફરિયાદ દાખલ કરેલી છે. તો એ કેતનભાઈએ તમારી ફેટ પણ પકડેલી, તમે એવું લખાવ્યું છે. જી. એવું કેટલા મીડિયા કર્મીઓ બી અહીંયા હતા, કેટલા લોકોએ લાઈવ પણ કર્યું હતું, એમાં તો એવું કંઈ જણાતું નથી સાહેબ કે તમારી ફેટ પકડી હોય. જે મીડિયા કેમેરામાં આવેલ નથી, પણ દાગ ધમકી બી આપવામાં આવેલી છે અને ફેટ બી પકડવામાં આવેલી છે. અધિકારીને તો સાંભળ્યા. હવે જે પણ જાગૃત યુવાન છે, કેતનભાઈ છે, એમની પણ એક વખત જુબાની સાંભળી લઈએ. તો આ છે એમની ક્લિપ. કેતનભાઈ, શું કહેશો? તમારી ઉપર આ એક બનાવ બન્યો હતો કચરો ટેબલ પર નાખવા બાબતની અંદર, ને અત્યારે એફઆઈઆર તમારી ઉપર થઈ ગઈ છે, એ બાબતને લઈને શું કહેશો? એ બાબત લઈને હું એ જ કહીશ કે તમે ખૂબ સારી રીતે જાણો છો, આપના તમામ મીડિયાના ચેનલના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી કંઈ પણ જગ્યાએ આમોદમાં ભ્રષ્ટાચાર થતો હોય એના ખિલાફ હું અવાજ ઉઠાવું છું અને દરેક ભ્રષ્ટાચાર બહાર પાડું છું. અને તે જ દરમિયાન જ્યારે મારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈન ખૂબ ખરાબ હતી, તે જગ્યાએ તેના 15 દિવસ થતા સુધી કોઈ નિકાલ ના આવતા, તેમજ અઠવાડિયા સુધી કચરા ઉઠાવવા માટે જે ડોર ટુ ડોર ટેમ્પો હતું તે પણ આવેલું નહીં. આ એ જ ટેમ્પો છે જે 31 લાખના ખર્ચા નગરપાલિકાએ ખર્ચેલું, પણ આજે તેની પરિસ્થિતિ જોઈ શકો છો કે ટેકનિકલ ખામી બતાવે છે, ટાયરમાં ખામી બતાવે છે. આ અધિકારીઓ પોતાની જવાબદારીથી છટકીને જે કોઈ માણસ અવાજ ઉઠાવે તેને કેવી રીતે દબાવો, તેની પર કેવી રીતે રાજકીય કિન્નાખોરી કરવી, તે બાબત તમામ ધ્યાનમાં રાખીને મારી પર આજે ખોટો કેસ કરવામાં આવેલો. એટલે કેસમાં પણ એવું દર્શાવવામાં આવેલું છે હાસ્યાસ્પદ. તમારી મીડિયા ચેનલ પણ ત્યાં હાજર હતી, ત્યાં લાઈવ પણ હતા મીડિયાવાળા, અને તમામ આ દેશની ચોથી જાગીર મીડિયા પણ હાજર હતી ને મીડિયા પણ જાતે વિડીયોમાં જોયેલું છે. આજે એવું કહી રહેલા છે કે મેં એમની ફેટ પકડી છે, જાનથી મારવાની ધમકી આપેલી છે. અરે ભાઈ, થોડી તો શરમ કરો. મેં જાતે મારા ઘરનો કચરો લાવીને ત્યાં આગળ ઠાલવેલો છે, એ લોકો લેવા માટે આવતા નહોતા એના કારણે. તેમજ જ્યારે પણ અહીંયા આગળ કોઈ પણ ખોટું થતું હોય, ખોટા બનાવો બનતા હોય, ત્યારે હું હંમેશા મીડિયામાં આવું છું. અનેક વખતે અહીંયા આગળ આરટીઆઈ પણ કરેલું છે. 6 મહિના થઈ જવા છતાં આજ દિન સુધી તેનો કોઈ નિરાકરણ કરવામાં નથી આવતું. તે તમામ બાબતો ધ્યાનમાં રાખીને મારી પર આ કિન્નાખોરી કરીને જે એફઆઈઆર કરવામાં આવી છે. તેમજ તમને વિશેષ જણાવું તો બતાવ્યું કે હુમલો કર્યો છે, મારી પર એફઆઈઆર કર્યું છે, તો બીજા પર કેમ નહીં? એટલે આનો મતલબ છે કેતનને ફક્ત ટાર્ગેટ કરવામાં આવે છે. કેતનને એટલે ટાર્ગેટ કરવામાં આવે છે, કેતન પર આપણે ખોટા એફઆઈઆર કરીએ તો કેતન જે કઈ ભ્રષ્ટાચાર છે એમાં બોલતો બંધ થાય, પ્રજાલક્ષી ઉઠાવતો બંધ થાય. તેમજ જે દલિત વિસ્તારમાંથી આવે છે, દલિત વિસ્તારના જે કઈ પ્રશ્નો છે તે કોઈ ઉઠાવી ના શકે. હવે બંનેને સાંભળ્યા, પરંતુ જે પણ ઘટના સ્થળે જે એસઆઈ અધિકારીની ઓફિસમાં ખરેખર બનાવ શું બન્યો, વાત એ છે. એ પણ વિડીયો ક્લિપ છે, પરંતુ એ પહેલાં દરેક ફોલોવર મિત્રોને કહેવા માગું છું કે તેમજ ધ્યાનથી જોવાની બાબત એ છે કે જે યુવાન છે, કેતનભાઈ છે, એ અધિકારીને કોઈ ધમકી આપે છે ખરા? તું બહાર મળ, તમને આવું કરીશું, તને આમોદ છોડાવીશું, તમને ભરૂચ છોડાવીશું કે ગુજરાત છોડાવીશું કે એનીવે જે પણ
કોઈ પ્રકારની ધમકી આપી હોય તો એ જોજો, અને અધિકારીની ફેટ પકડી હોય તો એ પણ જોઈ લેજો. તો આ છે એમની વિડીયો ક્લિપ. લોકોને પૂછો તો અહીંયા શું છે? કેટલા દિવસથી કચરો અહીંયા આગળ ખાલી કરવા માટે ટેમ્પો આવતું નથી. અનેક વખત આ તંત્રને રજૂઆત કરી છે, તે છતાં પણ એમનાથી કોઈ નિરાકરણ લાવી શકતા નથી. પ્રશ્ન તમારે ટેમ્પાનો હતો કે પાણીનો હતો? કેમ દરેક પ્રશ્ન હોય ગામના માટે? ટેમ્પાનો હોય, ડીડીટી પાવડર હોય, બધાનો પ્રશ્ન હોય અમારો. તમારા માટે હું કહી લઈ, અમારે કોઈ મુદ્દે લઈને તમારી પાસે નહીં આવવાનું. આ બધો કચરો અમારે ઘરમાં ઘરે આપણે ઇન્ટર કરવા તમારી પાસે રાખો. વાંધો નહીં. હા, બધા દહીંના લોકોને આવીને પૂછો તમે. આખા દરેક રહેનારા લોકોને પૂછો. તું અમારા લીધે છે. તું છે ને અમારી જનતાના લીધે છે. તું શાંતિની વાત કરતો છે. અવાજ દીવાથી તમે વાત કરો. કોણ છે એટલે? દાદા છે એટલે. કોણ છે એટલે? તમે કોણ પૂછનારા છે? તમે કોણ છે એટલે? તમારી નક્કી કરશો કોણ એવી જવાબ અરજી માટે બધું આપ્યું. પૂછો તમારા સીઓ સાહેબ ને કેટલી વાર કીધું. સીઓની સામે બીજી બિલ્લી બની એવું કે આ સાહેબ કાલે કહી જશે. આજે કોઈ એમનાથી કામ નહીં થતું. સીઓ સાહેબ કે થાય, આ પછી કે કામ ના થાય. આખા ગામની હાલત પથારી ફેરવી નાખી છે આ લોકોએ. હવે આ સમગ્ર ઘટના છે. ઘટના જોઈ, બંને પક્ષકારોની વાત પણ સાંભળી, પરંતુ આમાં જે ત્યાર પછીનું કૃત્ય થયું, જે એફઆઈઆર નોંધાઈ, જે પણ યુવાન છે જે અવાજ ઉઠાવ્યો અને એની રજૂઆત કરવા નગરપાલિકામાં ગયા, એમની સામે તત્કાલ પ્રભાવે એફઆઈઆર નોંધવામાં આવી. હવે તેમની પર કઈ કઈ કલમ લગાવેલી છે તો ભારતીય ન્યાય સંહિતાની 221, 224, 351(3) અને 352 આ 4 કલમ લગાવી છે. એમાં જે 351(3) એ કલમ એવી છે કે કોઈને ધમકી આપવી, કે કોઈને મારવાની ધમકી આપવી, કોઈને હરેસમેન્ટ કરવાની ધમકી આપવી, કે ધમકી આલવી. એની વે હવે બીજી 3 કલમો છે એ એવું છે કે અપમાન કરવું, કે પછી સરકારી કર્મચારીઓનું કામ આપણે અટકાવતા હોય તો એ વિશેની છે, કે સરકારી કર્મચારી છે એમનું માન સન્માન ખોરવાયું છે તો તેન માટેનું છે. જ્યારે પણ આ એફઆઈઆર નોંધાય તો આ એફઆઈઆરનો ગુનો એક નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં ગણવામાં આવે છે. કેમ કે કોઈ તપાસ વગર સીધી એફઆઈઆર થઈ ગઈ. નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે જે સામાન્ય બોલાચાલી થઈ હોય, ગાલી ગલોચ થઈ હોય, તો એવા સંદર્ભમાં નોન કોગ્નિઝેબલ ઓફેન્સમાં તપાસ કરવાની હોય છે. હવે એ તપાસ કઈ રીતે થાય કે તાલુકાના જે પણ મેજિસ્ટ્રેટ હોય એમની મંજૂરી લઈને ત્યાર પછી તપાસ કરવાની, અને તપાસ કર્યા પછી એફઆઈઆર નોંધાય છે. જ્યારે કોગ્નિઝેબલ ઓફેન્સ હોય તો એમાં મોટા ગુનાઓ હોય, ભ્રષ્ટાચારના કેસ હોય, કે હત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય, કે લૂંટફાટ હોય, કે પછી ડોમેસ્ટિક વાયોલન્સ હોય, કે એવા દહેજને લાગતા વિવાદો હોય, એવા મોટા મોટા ગુનાઓ હોય, એ કોગ્નિઝેબલ ઓફેન્સમાં ગણવામાં આવે છે. તો આ એફઆઈઆર સીધી કરવામાં આવી છે. હવે એ અધિકારીના કાન કયા મોટા અધિકારી કે નેતાઓએ એમના કાન ભંભળ્યા છે એ તો રામ જાણે, પરંતુ તાનાશા ગુજરાતમાં એટલી હદે વધી ગઈ છે કે એની કોઈ વાત નથી. હવે આ રીતે દર વખતે કોઈ પણ અવાજ ઉઠાવે તો તેની સામે ગુજરાતમાં એફઆઈઆર કરી દેવી એક સામાન્ય બાબત થઈ ગઈ છે. સામાન્ય બાબત એટલે થઈ ગઈ છે કારણ કે ઘણા સત્તાધીશો, ઘણા મોટા નેતાઓ, ઘણા માથાભારે નેતાઓ, ઘણા માથાભારે અધિકારીઓ, મોટા અધિકારીઓ એ લોકો માને છે કે આવા કોઈ પણ અવાજ ઉઠાવે, પ્રશ્નો રજૂ કરે, અવાજ ઉઠાવે જાહેરમાં, તો એમને આ રીતે દબાવી દેવાથી આગળની કાર્યવાહી અટકી જશે. બીજી વખત અવાજ ઉઠાવતો પહેલા 100 વખત વિચારશે. અને ગુજરાતમાં 80% આવું થાય જ છે કે એક વખત જ્યારે આવા નાગરિકો પર, યુવાનો પર જ્યારે દબાણ કરવામાં આવે છે ત્યારે ત્યાર પછી ઘણા પીછેહટ કરી લેતા હોય છે. પરંતુ 20% એવા છે કે તમે એક એફઆઈઆર નહીં, તમે 10 એફઆઈઆર કરશો ને તોય કોઈ ફેર પડવાનો જ નથી. આ આમોદના કેતનભાઈ એ 20%ની કેટેગરીમાં આવે છે.
કે તમે ગમે તેવું દબાણ કરવાનો પ્રયત્ન કરશો પણ અવાજ ઉઠવાનો છે ને ઉઠવાનો છે. અને જે પણ સત્તાધીશો છે, મોટા મોટા નેતાઓ છે, માથાભારી નેતાઓ છે, માથાભારી અધિકારીઓ છે, મોટા મોટા અધિકારીઓ છે, એ લોકોને પણ એક વિનંતી કરવા માંગુ છું, ખાસ નમ્ર વિનંતી કરવા માંગુ છું કે જ્યારે પણ કોઈ યુવાન, વડીલ કે નાગરિક કોઈ પણ અવાજ ઉઠાવે તો તેમની કેટેગરી 80%માં આવે છે કે 20%માં આવે છે એ પહેલાં ચેક કરી લેવી અને પછી એમની પર પ્રેશર કરવાનો પ્રયત્ન કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.